નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 9 એપ્રિલ અને જોવા જઈએ તો આજના દિવસનું માર્કેટ સારું એવું માર્કેટ હતું એવું ક્યાંક કહેવાય. પણ માર્કેટ થોડુંક ધીમું પણ હતું, વચમાં મુવમેન્ટ પણ આવતી હતી, પણ જે પ્રમાણે માર્કેટ ચાર્ટમાં દેખાડતું હતું એ પ્રમાણે માર્કેટ કામ પણ કરતું હતું, તો એ પણ ક્યાંક ઘણું સારું હતું. અને આજના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો, તો ફિન નિફ્ટીમાં પણ સારી એવી મુવમેન્ટ પણ જોવા મળી અને લેવલ મુજબ જો કામ કર્યું હોય તો લેવલમાં પણ સારી એવી મુવમેન્ટ ક્યાંક જોવા મળી હતી. અને જોવા જઈએ તો આપણે લાઈવ પણ હતા અને લાઈવમાં પણ જો આવ્યા હોય તો લાઈવમાં પણ ખ્યાલ જ હશે કે કઈ રીતના માર્કેટનું બિહેવિયર છે, શું છે, એ બધું ચાલુ હતું. કારણ કે લેવલ મુજબ જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં જે અને નિફ્ટીમાં જે પાછળના વિડીયોમાં વાત કરી હતી કે માર્કેટ જો અપસાઇડ ખુલશે તો ડાઉનની મુવમેન્ટ જોવા મળશે, તો માર્કેટે પહેલી જ કેન્ડલ સારી એવી રેડ આપી દીધી બંનેમાં. તો ક્યાંક એ વ્યૂ હતો એના મુજબ તો માર્કેટે મુવમેન્ટ આપી દીધી. પછી માર્કેટમાં ધીમે ધીમે બાઇંગ જોવા મળ્યું અને માર્કેટ એક અપ ટ્રેન્ડમાં આવ્યું, તો એના ઉપર પણ માર્કેટમાં સારી એવી અપ ટ્રેન્ડની મુવમેન્ટ જે લાઈવમાં હતા એના ઉપર પણ 800ના ઝોન ઉપર 960 સુધીની સારી એવી મુવમેન્ટ જોવા મળી. તો 160 પોઈન્ટની મુવમેન્ટ એમાં પણ હતી, પણ ધીમે ધીમે મુવમેન્ટ હતી. અને જે પ્રમાણે માર્કેટ 49,000ના ઝોન પાસે આવ્યું અને આપણે વાત કરતા હતા કે ભાઈ 49,000ના ઝોન પાસે મળે તો અહીંયાથી એક પુટ સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે એના નજીક ગમે અહીંયા ક્યાંથી અત્યારે જો કોઈ લેતા હોય તો પુટ સાઇડનો સ્ટોપ લોસ એના ઉપર પણ રાખી શકાય. તો અહીંયાથી માર્કેટમાં સારું એવું સેલિંગ જોવા મળ્યું કે જે 570ના લેવલ સુધી માર્કેટને લઈ ગયું, તો એ પણ ક્યાંક સારી એવી મુવમેન્ટ હતી. અને જે પ્રમાણે નિફ્ટીમાં પણ મુવમેન્ટ આવતી હતી કે નિફ્ટી એક રેન્જમાં હતી તો રેન્જ બારી નીકળીને પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી અને એનો પણ રેઝિસ્ટન્સ એક જ હતો, દિવસનો હાઈ હતો એ જ ક્યાંક. તો એમાં પણ એના નીચે જઈને માર્કેટે સારી એવી મુવમેન્ટ આપી અને જે અહીંયા મુવમેન્ટ આપી હતી એના પછી પણ આપણે લાઈવમાં વાત થઈ હતી કે માર્કેટમાં હજી પુટ સાઇડની મુવમેન્ટ વધી શકે છે કે વધારે આવી શકે છે. તો એના પછી પણ માર્કેટે જોવા જઈએ તો 697 પાસે હતું, એટલે કે 700ના ઝોન પાસે હતું, તો અહીંયાથી જોવા જઈએ તો 80 પોઈન્ટની મુવમેન્ટ સારી આપી, એટલે કે 620ના ઝોન સુધી માર્કેટ ક્યાંક ડાઉન સાઇડમાં જોવા મળ્યું. તો એ પણ ઘણું સારું કહેવાય, કારણ કે જે પ્રમાણે આપણે વાત કરી એ પ્રમાણે માર્કેટમાં પણ મુવમેન્ટ જોવા મળી હતી. તો ચલો વાત કરીએ હવે 10 તારીખની, એટલે કે કાલના દિવસે બેંક નિફ્ટી અને નિફ્ટીની બંનેની એક્સપાયરી છે. જોવા જઈએ તો કાલના દિવસે હોવી જોઈએ બેંક નિફ્ટીની, પણ પરમ દિવસે રજા છે, માર્કેટમાં હોલિડે છે, એટલા માટે નિફ્ટીની પણ કાલના દિવસે જ એક્સપાયરી છે. તો બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ આવી શકે છે. તો એના માટે લેવલ જોઈ લઈએ. તો પેલા ખાસ કરીને લેવલ જોવા માટે 10 મિનિટની ટાઈમ ફ્રેમ કરી નાખજો અને લેવલ છે એ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ પણ મળી જશે. અને જે લોકો કોર્સની રાહ જોઈ રહ્યા હતા એમાં જે અત્યારે ચાલુ છે ચૈત્રી નવરાત્રી, તો એમાં 9 દિવસ સુધીની આપણે સારી એવી ઓફર આપી છે. કારણ કે ઓફર તો ચાલુ જ હતી છતાં પણ એમાં વધારે લોકોના મેસેજ હતા ઓફર માટે, તો એમાં પણ જોવા જઈએ તો બજારમાં બધા કોર્સ છે એમાં 1000 રૂપિયાની ઓફ કરી નાખી છે. એટલે જે પ્રાઇસ છે એ બધામાં પણ 1000 રૂપિયાનું ઓફ છે. તો કૂપન કોડ ઉપર ખાલી ક્લિક કરવાથી એમાં છે તમારા 1000 રૂપિયા ઓફ થઈ જશે ને જે પ્રાઇસ છે એ ફાઇનલ પ્રાઇસ આવી જશે. કારણ કે 2 મહિના, 4 મહિના અને 6 મહિના માટે કોર્સ છે, તો એ જે લોકો કોર્સો લેવા માંગતા હોય એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે પ્લે સ્ટોરમાંથી, અથવા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે, એમાંથી પણ ડાઉનલોડ કરી શકે છે. અને જે લોકો એપલવાળા છે એ માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરી લેજો, એમાં જે ORG કોડ છે એ આપણે ડિસ્ક્રિપ્શનની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે, એમાંથી ORG કોડ નાખજો એટલે તમને એમાં એપ્લિકેશન પણ લીડર ટ્રેડિંગનું બતાવવા મળશે. તો ચલો વાત કરી લઈએ કાલના દિવસ માટે. તો પહેલા વાત કરી લઈએ તો નિફ્ટીની, ખાસ કરીને નિફ્ટીની એટલા માટે કે નિફ્ટી પરફેક્ટ ચાલ્યું છે. જે રેઝિસ્ટન્સ ઝોન હતો અહીંયા જ માર્કેટમાં જોવા મળ્યો અને વધારે બાઇંગ પણ જોવા નથી મળ્યું. તો નિફ્ટીનો જે પ્રમાણે પ્લાનિંગ હતો કે માર્કેટ ઉપરની સાઈડ જોવા મળે તો અહીંયાથી માર્કેટમાં સેલિંગ આવી શકે, પણ ફરીવાર માર્કેટમાં બાઇંગ આવ્યું અને એ જ ઝોનમાંથી સેલિંગ જોવા મળ્યું. તો શું માર્કેટમાં સેલિંગ પૂરું થઈ ગયું છે? જોવા જઈએ તો માર્કેટ થોડુંક ડીપ આપ્યું છે, બહુ વધારે ડીપ આપ્યું નથી, પણ જે પ્રમાણે માર્કેટ ચાલુ છે માર્કેટને વધારે ઉપર જવા માટે હજી થોડુંક ડીપ આપે તો સારું કહેવાય. કારણ કે ફરીવાર કાલના દિવસે જો માર્કેટ ઓપન થાય છે 580ના ઝોન પાસે, તો 580નું ઝોન એક પેલું ઝોન હશે કે જ્યાંથી માર્કેટમાં સારી એવી બાઇંગની એક મુવમેન્ટ જોવા મળી શકે છે. જો એ ઝોન પાસે ક્યાંય આપણને હેમર જેવી કેન્ડલ અથવા અહીંયા કે સારી એવી બાઇંગની કેન્ડલ જોવા મળે તો અહીંયાથી એક હેમરનો સ્ટોપ લોસ રાખીને માર્કેટમાં અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે જેનો પહેલો ટાર્ગેટ હોય એ ક્યાંક 700ના ઝોન પાસે જોવા મળી શકે. જો માર્કેટ અહીંયા પણ ઓપન નથી થતું અને વધારે ડાઉન ઓપન થઈ જાય છે માર્કેટ, તો માર્કેટમાં પહેલો ચાન્સ હશે કે બાઇંગ કરવાનો. કારણ કે 500 વાળી રેન્જમાં કોઈ પણ હશે કે 500
ની નજીક જેટલું મળે તો કાલના દિવસે એક વ્યૂ હશે કે 500 ની નજીક મળે તો અહીંયા વચમાં ક્યાંક જોતા રહેશું. જો કેન્ડલસ્ટિક પેટર્ન અથવા કોઈ સારા એવા સપોર્ટ ઝોન પાસે માર્કેટમાં જોવા મળે તો એમાં એક બાઇંગનો પ્લાન કરી શકાય કે એક પહેલી એન્ટ્રી બાઇંગની અહીંયાથી સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને જો ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે, સાઇડવેઝ ઓપન થાય છે, તો લેવલ છે આપણી પાસે કે 670 ઉપર નીકળે તો પછી 720 સુધીનો સારો ટાર્ગેટ મળી શકે. અને અહીંયાની આ ઓપન થઈને જો માર્કેટ ડાઉન સાઇડ નીકળે છે 618 નીચે તો પછી 580 નું લેવલ જોવા મળી શકે. કારણ કે ઉપરથી એક ટ્રેન્ડ લાઇન લઈ લેજો કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે ત્યાં સુધી ટ્રેન્ડ લાઇનમાં ફરીવાર ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને અપસાઇડ નીકળે અને પાછળનો હાયર પોઈન્ટ પણ બ્રેક થતો હોય જ્યાંથી માર્કેટે પુલ બેક આપ્યો હોય હાયર પોઈન્ટ તો પણ સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો માર્કેટ વધારે ગેપ અપ ઓપન થાય છે ફરીવાર 700ના ઝોન પાસે અને માર્કેટ 700 ને 700ના ઝોન પાસે હોલ્ડ કરે છે માર્કેટ તો પછી માર્કેટ 700નું ઝોન એક સારું એવું સપોર્ટ બનાવશે અને માર્કેટમાં નાનકડો કે એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. 600 ને જે માર્કેટમાં હોય છે એ 769નો ટાર્ગેટ છે તો 769 પાસેથી માર્કેટમાં સેલિંગ આવવાના ચાન્સ છે. તો અહીંયા આવે ત્યારે માર્કેટમાં સેલિંગનો પ્લાન કરી શકાય કે જે માર્કેટમાં 800ના ઝોન પાસેનો સ્ટોપ લોસ રાખીને તો એવી પણ ક્યાંક માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. અને જો લાસ્ટમાં આપણે કાલના દિવસે કદાચ લાઈવ ના હોય અને માર્કેટ જોવા મળતું હોય કે 500ના ઝોન પાસે તો 500ના ઝોન પાસેથી કોઈ પણ સાઈડમાં મિનિમમ 100 પોઈન્ટની હીરો ઝીરોની મુવમેન્ટ રહેવાની છે તો એનું પણ ધ્યાન રાખજો. કારણ કે જો માર્કેટ સાઇડવેઝ રેન્જમાં હશે અને માર્કેટ 500ના ઝોન પાસે હશે તો 20-20 પોઈન્ટના ગેપે જોઈ લેજો કે કયા લેવલ આવે છે એના ઉપરથી સારો એવો હીરો ઝીરો પણ જોવા મળી શકે છે. તો ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો એમાં એક જે ઝોન છે એ હવે ઉપર સ્ટ્રાઇક પ્રાઇસ આવે છે 49,000ની. એ સારું એક એવું રેઝિસ્ટન્સ ઝોન છે પણ સ્ટ્રાઇક પ્રાઇસ પાછળ નહીં જે ચાર્ટમાં દેખાય છે ચાર્ટમાં રેઝિસ્ટન્સ ઝોન હતું જે માર્કેટમાં અહીંયા વાત કરી કે હેડ એન્ડ શોલ્ડરને ઘણી બધી વસ્તુ દેખાશે તો એ બધું દેખાણું એના નીચે જો છે ત્યાં સુધી માર્કેટમાં ડાઉન સાઇડ છે જ પણ માર્કેટ 49,000ના ઝોન પાસે જોવા મળે તો હજી એકવાર અહીંયાથી પુટ સાઇડની મુવમેન્ટ આવી શકે તો એના માટે પણ અહીંયા પ્લાનિંગ કરી શકાય. જો માર્કેટ ઓપન થાય છે કે કાલના દિવસે 49,000ના ઝોન પાસે એટલે કે 961 નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડ માટે ફરીવાર માર્કેટ ઓયું જાય છે ઉપર કે 49,040 ઉપર માર્કેટ રહે છે તો પછી ફરીવાર અપસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. એનું પણ ધ્યાન રાખવાનું કારણ કે જો માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન નીચે હશે તો ડાઉન સાઇડની મુવમેન્ટ માટે પણ માર્કેટ એના ઉપર હોલ્ડ કરશે તો સપોર્ટ બનાવી દેશે અને સારી એવી અપસાઇડની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. તો એનું પણ ખાસ એક ધ્યાન રાખીને ફરીવાર માર્કેટ ઓપન જ થાય છે આ ઝોનમાં અને અહીંયા માર્કેટ નીચે હોલ્ડ કરતું હોય તો રેઝિસ્ટન્સ ઝોન નીચે છે તો પુટની મુવમેન્ટ આવી શકે કે ગેપ પૂરી શકે એવી ક્યાંક મુવમેન્ટ જોવા મળી શકે. જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે તો સાઇડવેઝ ઓપન થાય છે તો જે લેવલ બ્રેક કરે છે પહેલા તો એ લેવલની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. અને અહીંયા જોવા જઈએ તો સારી એવી એક બાઇંગની કેન્ડલ આવી છે અને જો માર્કેટ એના નીચે નીકળશે એટલે કે 600ના ઝોન નીચે નીકળશે તો પછી 465નો ટાર્ગેટ પણ સારો એવો નીચે પણ જોવા મળી શકે અને 465 નીચે જોવા જઈએ તો 350 અને 200નો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. પણ જો માર્કેટ અપસાઇડ ઓપન નથી થતું માર્કેટ ઓપન થાય છે વધારે ડાઉન સાઇડ કે 500ના ઝોન પાસે ઓપન થાય છે તો 500ના ઝોન એવું હશે કે જે માર્કેટમાં સારું એવું સેલિંગ પ્રેશર પણ આવી ગયું અને સેલિંગ પણ આવી ગયું તો અહીંયા હોલ્ડ કરતું હોય માર્કેટ 480 પર તો ફરીવાર અપસાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે બેસી શકાય કે હા હવે ક્યાંક અપસાઇડની મુવમેન્ટ જોવા મળશે. પણ જો અપસાઇડની મુવમેન્ટ નથી આવતી અને માર્કેટ એને પણ આપણો એસએલ લઈ લે છે તો અહીંયાથી નીચે જાય તો પછી અહીંયા પણ સારો એવો ટાર્ગેટ છે. એના પછીનું સારું સપોર્ટ ઝોન હશે એ માર્કેટમાં હશે 200નો ઝોન ક્યાંક તો પછી 200ના ઝોન પાસે સપોર્ટ લેવું લાગે તો અહીંયાથી પણ સારી એવી માર્કેટમાં બાઇંગ કરી શકાય. કારણ કે સપોર્ટ ઝોનની વારંવાર વાત કેમ થાય છે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં છે કોઈ પણ જગ્યાએથી સપોર્ટ લે તો સપોર્ટ લેશે ત્યારે સારી મુવમેન્ટ જોવા મળશે સેલિંગ કરતાં પણ વધારે સારી. કારણ કે અહીંયા જોવા જઈએ તો જે પ્રમાણે માર્કેટમાં સેલિંગ આવ્યું હતું એના કરતાં એક જ બાઇંગની કેન્ડલ હતી કે 3 કેન્ડલને પૂરી કરી નાખી તો બાઇંગની થોડીક વધારે સારી કેન્ડલ. સેમ જ વસ્તુ અહીંયા જ જોવા જઈએ તો 3 કેન્ડલમાં માર્કેટમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું. એના મુજબ જોવા જઈએ તો અહીંયા 5 કેન્ડલ સેલિંગની થાય એવું ક્યાંક છે તો માર્કેટના ટ્રેન્ડ મુજબ રહીએ તો ક્યાંક વધારે સારું રહેવાનું છે. તો ચલો જય ભારત જૈન મિત્રો મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.